ઉપલેટામાં નગરપાલિકા દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ઉપલેટા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું। આપણા ભારત દેશના યશસ્વી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાયો છે, જેને લઈ દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ શહેરોમાં અલગ-અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, સ્વચ્છતા અભિયાન તેમજ વિવિધ સામાજિક કાર્યક્રમો યોજાય છે। ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે વડાપ્રધાનના જન્મદિવસને ધ્યાને લઈ ઉપલેટા શહેરની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નગરપાલિકા દ્વારા તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં સૌપ્રથમ શહેરના બસ સ્ટેશન તેમજ વિવિધ વિસ્તારોમાં સફાઈની શરૂઆત કરવામાં આવી હતી। ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજીરા, ઉપપ્રમુખ અસ્મિતાબેન મુરણી, દાનભાઈ ચંદ્રવાડિયા, મયુરભાઈ સુવા, દીપકભાઈ શુવા, મનોજભાઈ નંદાણીયા, જેઠાભાઈ આહિર, જગદીશભાઈ વિરગામ, રાજ વાઢેર, કારોબારી સભ્ય સહિત નગરપાલિકા સદસ્યો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની તંદુરસ્તી જળવાઈ રહે અને લાંબુ આયુષ્ય માટે પ્રાર્થના કરાઈ હતી। વિપુલ ધામેચા, ન્યૂઝ 14, ઉપલેટા। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આજે સ્વચ્છ ભારત અભિયાન દ્વારા આજે ઉપલેટામાં બસ સ્ટેન્ડની અંદર બસ સ્ટેન્ડમાં બહુ જ મોટી સંખ્યામાં બધા ભેગા થઈ અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરેલો। આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકાના સભ્યશ્રીઓ, ચીફ ઓફિસર, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, બધા સભ્યશ્રીઓ, ગામના આગેવાનો, બધા પૂર્વ પ્રમુખ સંગઠનના મહામંત્રીશ્રીઓ, દરેક જ્ઞાતિના ભાઈઓ અને બહેનો મળી અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખેલો હતો। આજે મોદી સાહેબનો જન્મદિવસ છે। મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે। મોદી સાહેબને ખૂબ સારી તંદુરસ્તી રહે, ખૂબ હજી આગળ વધે અને નિરોગી રહે એવી અમારી નારી શક્તિની માં ખોડલના ચરણોમાં પ્રાર્થના છે।